27 જાન્યુઆરીને સોમવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। જો તમે ખેડૂત સહાયતા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો લાઇક પણ કરજો। જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે। વિડીયોના અંતમાં યાર્ડના શાકભાજીના ભાવ પણ આપેલા છે। તો ચાલો આજના ભાવ શરૂ કરીએ। રાજકોટમાં આજે કપાસ બીટી ના ભાવ 1300 થી વધીને 1490 સુધી ગયા હતા। ઘઉં લોકવન 598 થી વધીને 620 રૂપિયા। ઘઉં ટુકડા આજે 606 થી વધીને 653। જુવાર સફેદ આજે 820 થી વધીને 1000। જુવાર લાલ 900 થી વધીને 1171। જુવાર પીળી 400 થી વધીને 500। બાજરી 415 થી વધીને 550। તુવેર આજે 1200 થી વધીને 1566 રૂપિયા। ચણા પીળા 980 થી વધીને 1175। આગળ જોઈએ તો ચણા સફેદ 1100 થી વધીને 2190। અડદ 1000 થી વધીને 1600। મગ આજે 1150 થી વધીને 1740। વાલ દેશી 935 થી વધીને 1160 રૂપિયા। ચોળી 1154 થી વધીને 2480। મઠ 800 થી વધીને 1292। કળથી 775 થી વધીને 963। વાત કરવામાં આવે સિંગદાણાની 1270 થી વધીને 1340। મગફળી જાડી 905 થી વધીને 1135। મગફળી ઝીણી 920 થી વધીને 1240। તલી આજે 1700 થી વધીને 2300। એરંડા 1160 થી વધીને 1240 રૂપિયા। સુવા આજે 950 થી વધીને 1075। સોયાબીન 770 થી વધીને 808। સિંગફાડા 1030 થી વધીને 1280। કાળા તલ 3000 થી વધીને 4646। લસણ આજે 951 થી વધીને 2100 રૂપિયા। ધાણા 1100 થી વધીને 1640। મરચા સૂકા 800 થી વધીને 2450। ધાણી 1250 થી વધીને 1735। વરિયાળી આજે 1050 થી વધીને 1400। આજે જીરુના ભાવ રાજકોટમાં 3950 થી વધીને 4181 રહ્યા હતા। રાય આજે 1100 થી વધીને 1277। મેથી 910 થી વધીને 1237। કલોંજી આજે 2800 થી વધીને 3590। રાયડો 1000 થી વધીને 1100। ગુવારનું બી 970 થી વધીને 1032। તો આ હતા રાજકોટ યાર્ડના 100% સાચા અને નવા બજાર ભાવ। અહીં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ પણ જોઈ શકો છો, જે વિડીયોને ઊભો રાખી વાંચી શકો છો। વિડીયોને મિત્રો તેમજ ગામના ખેડૂત મિત્રોને જરૂરથી મોકલજો, જેથી તેમને પણ માહિતી મળી શકે। કાલે ફરી નવા ભાવ સાથે મળીશું। આભાર।